નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે રીતના ગઈકાલે બોટાદની અંદર આંદોલન કરવામાં આવ્યું હતું અને પોલીસની કેટલીક ગાડીઓને તોડફોડ કરી હતી, ત્યારે આજે ફરી પોલીસ ગામમાં જઈને, જે ગામની અંદર તોડફોડ થઈ હતી એ ગામમાં જઈને પોલીસ જે 200 થી 250 મોટરસાઇકલ એટલે કે બાઇકો જપ્ત કરી છે। હવે તમે વિચાર કરો મિત્રો, કેમ જપ્ત કરી છે એ બધી જ ડિટેલો હું તમને જણાવવાનું છે। તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો। કેમ ગુજરાતની તમામ જે લગાતાર ઘટના વિડીયો તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે, મહેનત અમારી પણ લાગે છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જી હા, ગઈકાલે જે રીતના ખેડૂતોને લઈને જે રાજુભાઈ કરપડા એટલે ખેડૂત નેતા જે એક સભા કરવામાં આવી હતી, સભાની અંદર 1000થી વધારે પોલીસ આ સભા ના થવા દેવા માટે ગઈ હતી, પરંતુ ગામ લોકો એટલે કે ખેડૂતો નિર્દોષ લોકો જે આખું વર્ષ મહેનત કરે છે અને છેવડે એમને ભાવ ના મળે એ મજબૂરીમાં એ લોકોને આ કરવું પડતું હોય છે। એટલે કે બોટાદની અંદર ગઈકાલે જે મોટી બબાલ થઈ અને રાજુભાઈ કરપડાને આગલા દિવસે એરેસ્ટ કર્યા હતા અને જેમ તેમ કરીને છૂટી ગયા હતા, પરંતુ બીજા દિવસે એમને એટલે કે 12/10/2025ના રોજ એક સભા કરવામાં આવી, એટલે કે ખેડૂત આંદોલન માટે એટલે કે શાંતિપૂર્વક એ લોકો સભા કરવાના હતા, પરંતુ આ સભા ના કરવા દેવા માટેનું જે પોલીસનું કાવતરું, જે કાફલો આવીને આ સભા અટકાવવા માટે આવી રહ્યું હતું, એટલે કે 1000થી વધારે પોલીસ ત્યાં આગળ તૈનાત હતી। પરંતુ મિત્રો, ખેડૂત એટલે કિસાન, ખેડૂત એટલે આર્મી, આર્મી એટલે કિસાન, એટલે ખેડૂત એટલે જે લોકો માટે લડે છે એમને એરેસ્ટ કરીને એમને જેલમાં નાખવામાં આવે છે। તો લોકો આક્રોશ થઈને ગઈકાલે પોલીસ પર તૂટી પડ્યા, એટલે પોલીસને ભાગવું પડ્યું અને આજે 200 થી 250 જેટલી બાઇક એટલે કે મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે। તો ખરેખર મિત્રો, નિર્દોષ લોકોની બાઇક ત્યાં જપ્ત કરવામાં આવી છે, તો એને પાછી આપવામાં આવે, કેમ કે આ ખેડૂત છે। ખેડૂત તમારા માટે અનાજ નહીં પાકવે તો ગમે એટલો મોટો અધિકારી શું ખાશે? હવે તમે વિચાર કરો। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું, તરત તમને નવા વિડીયોની અંદર હું મળાવું છું।